નમસ્કાર. ઓક્સફર્ડ સ્કૂલ ઓફ સાયન્સના કોમર્સ ડિપાર્ટમેન્ટમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. આપણે ધોરણ 11 કોમર્સના એસપીસીસી વિષયની અંદર ચેપ્ટર નંબર 4 એટલે કે આવેદનપત્ર વિશે અભ્યાસ કરી રહ્યા છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અત્યારે આવેદનપત્ર વિશે જે અભ્યાસ કરી રહ્યા છીએ તેના અંતર્ગત આવેદનપત્ર શું છે એના વિશે આપણે વિગતે માહિતી મેળવી છે અત્યાર સુધી. કે કોઈ પણ કંપની હોય, કોઈ પણ જોઈન્ટ સ્ટોક કંપની હોય, એની તમે જ્યારે શરૂઆત કરો છો ત્યારે એ શરૂઆતની અંદર તમારે કંપનીના મૂળભૂત પત્રકો છે ને એને તૈયાર કરવા પડે છે. આજે આપણે કોઈ પણ નાનો ધંધોની પણ શરૂઆત કરતા હોય ને તો આપણને એના પત્રો જે છે એની તૈયારી કરવાની હોય. એટલે જ્યારે આપણે કોઈ વિશિષ્ટ પ્રકારના ધંધા અથવા કંપનીની શરૂઆત કરી રહ્યા હોય ત્યારે આપણે એક વિશિષ્ટ પ્રકારના પત્રકો જે છે બનાવવા પડતા, અમુક દસ્તાવેજો તૈયાર કરવા પડતા હોય છે. તો એ દસ્તાવેજો, જે પાયાના દસ્તાવેજો છે, એમાં સમાવેશ થાય છે આવેદનપત્રનો. આવેદનપત્ર શું છે એના વિશે આપણે વિગતે માહિતી મેળવી છે કે ભાઈ આવેદનપત્ર શું છે, કેવી રીતે તૈયાર થાય, એના વિશે આપણે ચર્ચા કરી છે. આવેદનપત્ર એટલે કે કંપનીનો મૂળભૂત દસ્તાવેજ, એક પાયાનો દસ્તાવેજ. જો તમે આવેદનપત્ર તૈયાર ન કરો તો કંપની રજિસ્ટર તમે કરી શકતા નથી. આ એક બહુ ક્લિયર બાબત છે કે તમે જ્યારે આવેદનપત્રને તમે જ્યારે એની શરૂઆત કરતા હોય કંપનીની અને રજિસ્ટ્રેશન કરાવવા જતા હોય ત્યારે આવેદનપત્ર ન હોય તો તમારું કંપનીનું રજિસ્ટ્રેશન કંપની રજિસ્ટ્રાર કરતું નથી. એટલે આવેદનપત્ર છે એ પાયાનો દસ્તાવેજ છે, મૂળભૂત દસ્તાવેજ છે. બીજું એ કે કંપનીની વિશિષ્ટતમ બાબતો જે છે એને આની અંદર સમાવેશ કરવામાં આવી હોય. વિશેષતમ બાબતો એટલે કે કંપનીનું નામ શું છે, કંપનીના ધંધાનો પ્રકાર કેવો છે, કંપની કયા પ્રકારનો ધંધો કરવાની, જો કદાચ ઇમ્પોર્ટ એક્સપોર્ટ કરવાની હોય, આયાત નિકાસ કરવાની હોય તો પછી કંપનીને એ રીતનો તમારે એની અંદર આવેદનપત્રની અંદર તમારે નોંધ કરવી પડે. જો એ કંપની આંતરરાષ્ટ્રીય જે છે, બહુરાષ્ટ્રીય છે, તો એના વિશે પણ તમારે અંદર લખાણ લખેલું હોય. એટલે કંપની રજિસ્ટ્રાર જ્યારે તમારું આવેદનપત્રને જોવે છે ત્યારે એને ખ્યાલ આવી જાય કે આવેદનપત્ર છે અને આના આધારે જ કંપની છે એની શરૂઆત થઈ રહી છે. એટલે મિત્રો, ખાસ એક બાબતને તમારે નોંધ કરવાની છે કે કંપનીનું આવેદનપત્ર જે છે એનો પાયાનો દસ્તાવેજ છે. કંપનીનો મૂળભૂત દસ્તાવેજ એટલે આવેદનપત્ર, જેની અંદર કંપનીનું નામ, કંપનીનું એડ્રેસ, કંપનીનો એ જે ધંધો કરે છે એનો પ્રકાર કેવો છે, સાથે જ કંપની છે એમાં કેટલી મૂડીથી એટલે કેટલા કેપિટલથી આ ધંધાની શરૂઆત થઈ છે એની પણ નોંધ છે એની અંદર કરવામાં આવતી હોય છે. એટલે આ બધી જ બાબતો, વિશેષતમ બાબતોને ધ્યાને લઈ અને કંપનીની શરૂઆત કરવામાં આવે છે. આવેદનપત્ર જે છે આ રીતે તૈયાર થાય છે, જેની અંદર સભ્યોના નામ હોય છે, સભ્યોના ધંધાનો પ્રકાર હોય છે, સભ્યોનું એડ્રેસ હોય છે, સભ્યોની રાષ્ટ્રીયતા જે છે એનો સમાવેશ પણ અહીંયા કરવામાં આવેલો હોય છે. અચ્છા, આવેદનપત્ર એટલે એટલા માટે તૈયાર કરવામાં આવે છે કારણ કે કંપનીના જે લોકો કંપની સાથે સંકળાયેલા છે એ લોકોને એના હિતનું, એના લાભની બાબતો આપણે એને જણાવી શકીએ. હવે આવેદનપત્ર છે ને એ ધંધાની પારાશીશી છે. નિયમનપત્ર છે એના ધારાધોરણો ઘડતું હોય. આવેદનપત્ર શું કરે છે તો કે એમાં એને સ્પષ્ટતા લખી હોય કે આ કંપનીનું કાર્યક્ષેત્ર આટલું છે, કંપની આટલું કાર્ય કરવાનું છે. કઈ રીતે કાર્ય કરવાનું છે તો કે એને કદાચ દેશની અંદર એટલે કે આંતરદેશીય કાર્ય કરવાનું હોય, આંતરરાષ્ટ્રીય કાર્ય કરવાનું હોય, બહુરાષ્ટ્રીય મલ્ટીનેશનલ કંપનીઝ પણ ઘણી બધી છે. મેકડોનાલ્ડ્સ છે એ મલ્ટીનેશનલ કંપની છે. પેપે જોન્સ છે એ પણ તમે જોઈ શકો છો કે એ બહુરાષ્ટ્રીય કંપનીઓ છે, મલ્ટીનેશનલ કંપનીઓ છે ને કહેવાય. એક કરતાં વધારે રાષ્ટ્રની સાથે સંકળાયેલી હોય અથવા તો એક કરતાં વધારે રાષ્ટ્રની અંદર એ પોતે ધંધો કરતી હોય તો એને આપણે શું કહીએ છીએ? બહુરાષ્ટ્રીય કંપની અથવા તો મલ્ટીનેશનલ કંપની તરીકે ઓળખવામાં આવે છે. તો આ બધી બાબતો જે છે એ આવેદનપત્રને સ્પર્શતી બાબતો છે. તો હવે આવેદનપત્ર જે છે તૈયાર કરવા માટે થઈ એમાં શેર હોલ્ડરનું હિત સંકળાયેલું હોય. શેર હોલ્ડર જ્યારે આપણી કંપની ઉપર વિશ્વાસ મૂકે છે, આપણા ધંધામાં રૂપિયા રોકે છે, ત્યારે એને એવું થતું હોય છે, આપણે ધારો કે આજે આપણે જ છીએ
તમે પોતે છો, હું છું. તો આપણે જ્યારે કંપનીની અંદર કોઈ રોકાણ કરીએ તો શા માટે કરીએ? ઇન્વેસ્ટમેન્ટ આપણે કરતા હોય તો શેના માટે કરીએ? આપણને પ્રોફિટ મળે એટલા માટે થઈને. ભવિષ્યમાં આપણને કદાચ ડબલ રૂપિયા મળે એ અપેક્ષાએ આપણે એની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય છે. કોઈ વ્યક્તિ એવો ખરો ખોટ ખાવા માટે ધંધો કરે? કોઈ નહીં. જ્યારે કોઈ પણ લોકો છે એ ધંધાની સાથે જોડાયેલા હોય, ધંધાની સાથે સાથે આપણે વાત કરીએ તો કે એ એવા ધંધાની સાથે જોડાયેલા હોય કે જેના અંતર્ગત એમને પ્રોફિટ એટલે કે વધુના વધુ નફો થવાની અપેક્ષાએ જોડાતા હોય છે, ત્યારે કંપનીના લાભ, કંપનીનું હિત અને એના વિશે નિર્ણયો લેવાનો અધિકાર કંપનીના લોકોને છે. કંપનીના શેર હોલ્ડર હોય તો પણ ભલે, કંપનીના સંચાલક હોય તો પણ ભલે, દરેકને કંપની વિશે જાણવાનો અધિકાર. ત્રાહિત પક્ષ, એની અંદર એક શબ્દ એવો ઉમેરેલો છે કે ત્રાહિત પક્ષ. હવે તમને એવું થાય કે ત્રાહિત પક્ષ એટલે શું? અત્યાર સુધી આપણે બે બાબતો જોઈ ગયા કે ભાઈ કંપનીના શેર હોલ્ડર છે તો એ શેર હોલ્ડર શું કરે છે? કંપનીની સાથે સાથે એની સાથે સંકળાયેલા હોય તો કે શેર હોલ્ડર છે એ કંપની સાથે ડાયરેક્ટ જોડાયેલા છે. આપણે વાત કરીએ સંચાલકો તો એ કંપની સાથે ડાયરેક્ટ જોડાયેલા છે, પ્રત્યક્ષ જોડાયેલા વ્યક્તિઓ જેને આપણે કહીએ છીએ. પરંતુ ત્રાહિત પક્ષ કોને કહેવાય? કે જે કંપનીની સાથે પ્રત્યક્ષ રીતે નહીં પરંતુ પરોક્ષ રીતે જોડાયેલા છે. પરોક્ષ રીતે કઈ રીતે જોડાયેલા હોય? તો કે એ લોકો છે ને એ કંપનીની અંદર રૂપિયા રોકે છે પરંતુ કંપનીના સંચાલનમાં ભાગ નથી લેતા. એ ત્રાહિત પક્ષ છે. હવે કંપનીના સંચાલનમાં શેર હોલ્ડર છે એની સાથે જોડાયેલા છે એટલે પ્રત્યક્ષ રીતે કંપની સાથે જોડાયેલા હોવાથી એનો આખો જે ઇન્ટરેસ્ટ છે કંપની સાથે છે, સંચાલનમાં પણ ભાગ લે છે, કંપનીના મહત્વના નિર્ણયોમાં પણ એ પોતે ભાગ લે છે. સંચાલકો છે તો એ પણ કંપનીના સારા નરસા નિર્ણયોમાં એની સાથે હોય છે. જ્યારે ત્રાહિત પક્ષ એટલે કેવા? તો કે જેમ કે બેંક પાસેથી આપણે લોન લઈએ છીએ, જ્યારે કે ઘણી એવી પરિસ્થિતિ થતી હોય કે જ્યારે આપણે લાંબા ગાળા માટે રૂપિયાની આવશ્યકતા હોય ત્યારે આપણે લોન લેતા હોઈએ છીએ, તો બેંક છે એ ત્રાહિત પક્ષ છે. ત્યાર પછી આપણે ડિબેન્ચર ઇસ્યુ કરતા હોય. ડિબેન્ચર વિશે આપણે અગાઉ આજથી 3-4 લેક્ચર પહેલાં મેં તમને વાત કરેલી. ડિબેન્ચર કોને કહેવાય? ધોરણ 12ની અંદર તમારે વિગતે ભણવાનું છે, પરંતુ એનો કોન્સેપ્ટ મેં તમને પહેલાં ક્લિયર કરી દીધેલો છે કે ડિબેન્ચર કોને કહેવાય. ડિબેન્ચર કોને કહેવાય? તો કે ડિબેન્ચર એટલે કે જ્યારે કંપનીને ખૂબ લાંબા સમય માટે થઈ અને ઉછીની મૂડી જોતી હોય, ઉછીના રૂપિયા જોતા હોય, એ વખતે કંપની જાહેર ભરણું બહાર પાડે છે, જેના અંતર્ગત લોકો છે એ રોકાણ કરે, જેને લાંબા ગાળાનું ઇન્વેસ્ટમેન્ટ કરવું છે એ લોકો કંપનીની અંદર લાંબા ગાળાનું ઇન્વેસ્ટમેન્ટ કરે છે. બદલામાં એને ચોક્કસ મુદ્દતનું વ્યાજ આપવામાં, જેમ કે આપણે કોઈ બેંક છે તો એ બેંકને આપણે વ્યાજ આપતા હોય, બસ એ જ રીતે આપણે ડિબેન્ચર હોલ્ડરને વ્યાજ આપતા હોય છે. તો કંપનીના દેવાનો સ્વીકાર કરતું પત્રક એટલે કે ડિબેન્ચર. ખાસ યાદ રાખજો, કંપની જે છે એ પોતે દેવો સ્વીકાર કરે છે કે બે મેં ફલાણા ભાઈ પાસેથી આટલા રૂપિયા આટલી મુદ્દત માટે લીધા છે, એને હું દર 3 મહિને, દર 6 મહિને, દર 12 મહિને વ્યાજ આપવા માટે બંધાયેલો છું, એવું એક પત્રક આપે. અને એ પત્રક જે છે એને ડિબેન્ચર કહેવામાં આવે છે અને ડિબેન્ચર હોલ્ડર કહેવાય. ડિબેન્ચર હોલ્ડર્સ જે છે એ ત્રાહિત પક્ષ કહેવાય છે. એટલે કે ધારો કે કોઈ એક ભાઈ છે, એ ભાઈ કંપનીને રોકાણ કરે છે તો કંપનીના ડિબેન્ચર હોલ્ડર કહેવાના. ડિબેન્ચરના પાછા 3 પ્રકાર પડે: નોન કન્વર્ટેબલ, ફુલ્લી કન્વર્ટેબલ અને પાર્ટલી કન્વર્ટેબલ. નોન કન્વર્ટેબલ એટલે કે જે ડિબેન્ચરનો સમય પૂરો થાય, જેમ કે 5 વર્ષમાંથી ડિબેન્ચર લીધા છે, સમય પૂરો થાય એટલે એને રૂપિયા પાછા આપી દેવા પડે, એનું ક્યાંય કન્વર્ટ થતું નથી. ફુલ્લી કન્વર્ટેબલ એટલે કે સંપૂર્ણ રૂપાંતરણક્ષમ ડિબેન્ચર એને કહેવાય કે જ્યારે તમે કંપનીની અંદર રોકાણ કરો છો ત્યારે કંપની જે છે એના ડિબેન્ચરને અમુક મુદ્દત પૂરી થાય, જેમ કે 5 વર્ષ છે એટલે 5 વર્ષ પૂરા થાય એટલે બધા જ ડિબેન્ચરનું શેરમાં રૂપાંતર થઈ જાય. એટલે કે જે વ્યક્તિ આપણો ત્રાહિત પક્ષકાર હતો, જે વ્યક્તિ આપણો લેણદાર હતો, એ કંપનીનો માલિક બની જાય. અને ત્રીજું નોન પાર્ટલી કન્વર્ટેબલ એટલે કે સંપૂર્ણ નહીં પરંતુ અંશતઃ અમુક ભાગ જે છે એનું સમય પૂરો થતાં અમુક ભાગ જે છે શેરમાં રૂપાંતરણ પામે, અમુક ભાગ છે એ આપણે એને રૂપિયા
પરત કરવા પડે, તો એને પાર્ટિયલી કન્વર્ટિબલ કહેવાય. તો આટલી રીતે ડિબેન્ચર હોય છે. એ ત્રાહિત પક્ષના લાભની વાતો જે છે એ આવેદનપત્રની અંદર સંકળાયેલી છે. એટલે એ આવેદનપત્ર છે એ મહત્વનો પાયાનો અને મૂળભૂત દસ્તાવેજ તરીકે ઓળખવામાં આવે છે. જો એના લક્ષણોની વાત કરીએ તો આવેદનપત્ર એ મૂળભૂત દસ્તાવેજ છે જેની અંદર કંપનીના ઉદ્દેશો દર્શાવેલા હોય છે. કંપની આ કાર્ય કરવાનું છે, આ કાર્યક્ષેત્રમાં રહીને કરવાનું છે, એના વિશેની વિગતો હોય છે. કંપનીના અસ્તિત્વ વિશે અને રજિસ્ટર્ડ ઓફિસ વિશેની માહિતીઓ જે છે એની અંદર આપેલી હોય છે. રજિસ્ટર્ડ ઓફિસનું સરનામું શીખીએ એની અંદર લખેલું હોય છે. આવેદનપત્રમાં ફેરફાર કરવો ખૂબ જ મુશ્કેલ હોય છે અને આવેદનપત્ર એ કંપનીનું બંધારણ દર્શાવે. જેમ આપણો દેશ ચાલે છે, દેશ ચાલતો હોય તો એ રામ ભરોસે ન ચાલતો હોય. એની માટે એક નક્કી અને નિશ્ચિત બંધારણ હોય કે આ રીતે દેશના લોકોએ વર્તન કરવાનું છે. આપણને 6 મૂળભૂત સ્વતંત્રતાઓ મળી છે. સમાનતાનો હક છે, સ્વતંત્રતાનો હક છે, ધાર્મિક સ્વતંત્રતાનો હક મળેલો છે, વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતાનો હક મળેલો છે, બંધારણીય ઇલાજનો હક મળેલો છે. તો આ આપણા સ્વતંત્રતાનો અધિકાર છે, આપણો હક છે. તો એ બંધારણ દર્શાવે છે. કોણ આપે છે? આપણને બંધારણ આપે છે. જ્યારે કંપનીએ ક્યાં અને કેવી રીતે કયા કાર્યક્ષેત્રમાં રહીને કાર્ય કરવું એના માટે થઈને કંપનીનું બંધારણ એટલે કે આવેદનપત્ર જે છે એ મૂળભૂત બાબતોને દર્શાવે છે. તો આ છે આવેદનપત્રના લક્ષણો. હવે આપણે આવેદનપત્ર શું છે એના વિશેની વિગતે માહિતીઓ મેળવી છે અને આગળ હવે આપણે જોઈએ તો કે નવો કંપની ધારો 2013 આવ્યો ત્યારથી એના મુજબ આવેદનપત્ર તૈયાર કરવામાં આવે છે. સૌથી પહેલું કે નવો કંપની ધારો 2013 જ્યારથી અસ્તિત્વમાં આવ્યો છે ત્યારથી એના મુજબ આવેદનપત્ર તૈયાર કરવામાં આવે છે. એટલે તમને કદાચ પરીક્ષામાં એવો પ્રશ્ન પૂછાય કે નવો કંપની ધારો ક્યારે શરૂઆતમાં આવ્યો, તો નવો કંપની ધારો અથવા કેના આધારે અત્યારે આપણે આવેદનપત્ર તૈયાર કરતા હોઈએ છીએ, તો એ છે 2013નો નવો કંપની ધારો અસ્તિત્વમાં આવેલો છે. કંપની ધારો 2013 જે છે એનું શેડ્યુલ 1 જો તમે જોવો તો એ શેડ્યુલ 1માં જણાવ્યા મુજબ આવેદનપત્ર કઈ કંપનીએ કયા પ્રકારે તૈયાર કરવાનું છે એના વિશેની વિગતે વાત કરી છે. અત્યાર સુધી આપણે જે આવેદનપત્ર તૈયાર કરતા હતા એ આવેદનપત્ર જે છે એ કંપનીના પ્રકારના આધારે આપણે એને તૈયાર કરવાનું છે. એના માટેના અલગ અલગ ટેબલ છે, અલગ અલગ ફોર્મ છે અને અલગ અલગ પ્રકારની કંપનીની રચનાઓ જે છે એના આધારે. એટલે આજે તમને એ પણ ખ્યાલ આવી જશે કે ભાઈ કંપનીના પ્રકારો કેટલા કેટલા છે. આજે તમને એ પણ ખ્યાલ આવશે કંપનીનો પ્રકાર કેવો છે ને એ કંપની માટે કેવા પ્રકારથી આવેદનપત્ર તૈયાર થાય. તો આજે આપણે જોઈએ કંપનીનો પ્રકાર અને કંપની ધારા 2013 મુજબ આવેદનપત્રનું ટેબલ કે જેના આધારે આવેદનપત્ર બનાવવામાં આવે છે. તો ચાલો આજે આપણે સ્ટાર્ટ કરીએ. પહેલો પ્રકાર કે શેર મૂડીથી મર્યાદિત કંપની ટેબલ એ પ્રમાણે આવેદનપત્ર બનાવશે. શેર મૂડીથી મર્યાદિત કંપની. હવે આપણે વાત કરી હતી કે જોઈન્ટ સ્ટોક કંપની છે ને અસ્તિત્વમાં આવવાનું કારણ શું? તો કે કંપનીની જવાબદારી મર્યાદિત હોય. એકાંકી પેઢી હોય ને એની જવાબદારી અમર્યાદિત હોય. ધારો કે કોઈ દરજીની દુકાન છે, એકાંકી પેઢી છે, એ દરજીની દુકાન જે છે એ કદાચ એને ન ચાલતી હોય, એકલો વ્યક્તિ છે જે મૂડી લાવે છે, જે ધંધો કરે છે, માર્કેટિંગ એ કરે છે, પેકિંગ એ કરે, બધું એ પોતે કરે. બરાબર? તો એકાંકી પેઢી છે. હવે એકાંકી પેઢીમાં થાય શું કે જો કોઈનું અવસાન થયું કે જો એક્સિડન્ટ થયું તો એને એટલા દિવસનું નુકસાન આવે. તો જે તે વ્યક્તિને જો નુકસાન આવ્યું હોય, અત્યારે આ કોરોનાનો સમય છે, ઘણી બધી પેઢીઓને નુકસાન આવ્યું છે, તો જો એને નુકસાન આવે છે તો એણે એની અંગત મિલકતો વેચીને પણ એ નુકસાન ભરપાઈ કરવું પડે. તો એની અમર્યાદિત જવાબદારી થઈ. કેવી જવાબદારી થઈ? અમર્યાદિત. મર્યાદિત એટલે કેવું? તો કે શેર મૂડી એ મર્યાદિત. શેર મૂડીની મર્યાદિત કંપની એટલે કેવી? તો કે જે શેર હોલ્ડરે, જે શેરધારકોએ પોતે ધારણ કરેલા શેરની જવાબદારી પૂરતી જેની જવાબદારી હોય. જેમ કે કંપની જ્યારે શરૂઆત થાય છે ત્યારે એ કંપની છે એક 100% મૂડીએ શરૂઆત થતી હોય. કદાચ 5 કરોડથી કંપની ચાલુ થાય કે 10 કરોડથી ચાલુ થાય, એને 100% મૂડીથી શરૂઆત થતી હોય. કોઈ વ્યક્તિ એના 2% શેર છે એ ધારણ કર્યા છે. એ કંપનીના કેટલા ટકા? 2% શેર ધારણ કર્યા છે. 2% શેર ધારણ કર્યા છે અને કદાચ કંપની ફડચામાં ગઈ તો એની જવાબદારી 2% પૂરતી જ હોય. એટલે કે શેર મૂડીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની. કોઈ સભ્યોની જવાબદારી અમર્યાદિત નથી.
એણે ધારણ કરેલા શેર પૂરતી જેની મર્યાદા હોય છે, એટલી જ એની જરૂરિયાતો હોય છે, એટલા માટે એને શેર મૂડીથી મર્યાદિત કંપની કહેવામાં આવે છે. એટલે ટેબલ એ મુજબ થાય છે. આ ટેબલ જે છે એ તમે યાદ રાખજો, પરીક્ષાની અંદર કોઈ પણ રીતે MCQમાં અથવા 1 માર્કના પ્રશ્નની અંદર પૂછાઈ શકે છે. ત્યાર પછી બાંયધરીથી મર્યાદિત જવાબદારીમાં શેર મૂડી હોતી નથી. કેવી કંપની? તો કે બાંહેધરીથી મર્યાદિત જવાબદારી પણ જેમાં શેર મૂડી હોતી નથી, એમાં બાંહેધરીવાળી કંપની. કેવી બાંહેધરી આપે છે? તો કે એ બાંહેધરી આપે છે મર્યાદિત જવાબદારીવાળી, છે મર્યાદિત જવાબવાળી, પણ એમાં શેર મૂડી હોતી નથી. શેર મૂડી હારે એને કાંઈ લેવા દેવા હોતું નથી. એવી જે કંપનીઓ છે એ ટેબલ બી મુજબ એની અંદર ફેરફારો કરવામાં આવે છે અથવા આવેદનપત્ર બનાવવામાં આવે છે. બાંયધરીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની જેણે શેર બહાર પાડ્યા હોય, શેર બહાર પાડી નાખ્યા હોય અને બાંયધરીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની છે એ ટેબલ સી પ્રમાણે કરશે. ટેબલ એ વાળું શેર મૂડીથી મર્યાદિત કંપની ટેબલ એ, બાંયધરીથી મર્યાદિત જવાબદારી પણ શેર મૂડી ન હોય તો એની ટેબલ બી, અને શેર બહાર પાડી દીધા હોય અને મર્યાદિત જવાબદારીવાળી કંપની હોય તો ટેબલ સી અનુસાર આવેદનપત્ર જે છે એ બનાવવું પડે છે. ચાલો પહેલાં આ પાર્ટ જે છે લખી નાખો, પછી હું તમને વિગતે માહિતી જે છે એ બીજા જે ટેબલની અંદર આગળની માહિતીઓ છે આપું. લખો, નવા કંપની ધારા 2013 મુજબ આવેદનપત્ર તૈયાર કરવામાં આવે છે. નવા કંપની ધારા 2013 મુજબ આવેદનપત્ર જે છે તૈયાર કરવામાં આવે છે. કંપની ધારા 2013 શેડ્યુલ 1 ના જણાવ્યા અનુસાર ટેબલ ડ્રો કરો. આખું ટેબલ બનાવી દો. ટેબલની અંદર આ બે પાર્ટ મેં જે રીતે પાડ્યા છે રીતે પાર્ટ આપી દો એને. પહેલું કંપની પ્રકાર, બીજું આવશે કંપની ધારા 2013 મુજબનું આવેદનપત્રનું ટેબલ જે છે એ, એટલે કે બંને તમારે ડ્રો કરવાના છે. જેના અંતર્ગત ટેબલ ડ્રો થઈ જાય એટલે પહેલું લખો કંપની પ્રકાર. પહેલું શેર મૂડીથી મર્યાદિત કંપની. શેર મૂડીથી મર્યાદિત કંપની. જેના અંદર લખો ટેબલ એ પ્રમાણે. ટેબલ એ પ્રમાણે. કંપની પ્રકારમાં બીજો નંબર આપો, બાંહેધરીથી મર્યાદિત જવાબદારી. બાંહેધરીથી મર્યાદિત જવાબદારી જેમાં શેર મૂડી હોતી નથી. જેમાં શેર મૂડી હોતી નથી. લખો ટેબલ બી. અને છેલ્લો ત્રીજો નંબર, બાંયધરીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની કે જેણે શેર બહાર પાડ્યા હોય. બાંયધરીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની કે જેણે શેર બહાર પાડ્યા હોય ટેબલ સી પ્રમાણે. ચાલો હવે આપણે આગળ જોઈએ તો કે નંબર 4 ઉપર છે અમર્યાદિત જવાબદારીવાળી કંપની જેને શેર મૂડી હોતી નથી. એ ટેબલ ડી પ્રમાણે આવેદનપત્ર બનાવે છે. અમર્યાદિત જવાબદારીવાળી કંપની એટલે કે દરેક સભ્યોની અમર્યાદિત જવાબદારીવાળી હોય છે. આવી કંપની છે ને રેર કેસની અંદર અસ્તિત્વમાં આવતી હોય છે, પરંતુ ઘણી કંપની એવી છે કે જે અમર્યાદિત શેરમૂડી ધરાવતી હોય, ક્યારેક શેરમૂડી ધરાવતી હોય, ક્યારેક શેરમૂડી નથી ધરાવતી હોતી. તો અમર્યાદિત જવાબદારીવાળી કંપનીઓ કે જે શેરમૂડી નથી ધરાવતી એ ટેબલ ડી એટલે કે જેની નવી સ્થાપના થતી હોય કે શેરમૂડી હજુ એને ધારણ નથી કર્યા એ કંપની ટેબલ ડી પ્રમાણે બનાવે. અને અમર્યાદિત જવાબદારીવાળી કંપની કે જેને શેર હોય છે, ઓલરેડી એના શેર હોય છે, તો એ ટેબલ ઈ પ્રમાણે છે એ પોતાની જવાબદારી નિભાવે છે. એટલે કે અહીંયા આપણે બે પ્રકારની કંપની જોઈ, મર્યાદિત જવાબદારીવાળી કંપની ને અમર્યાદિત જવાબદારીવાળી કંપની. શેર હોલ્ડરો પોતે ધારણ કરેલા શેર મુજબની જ જવાબદારી ભોગવતા હોય તો એને આપણે કહેવાય મર્યાદિત જવાબદારીવાળી કંપની. અને જે શેર હોલ્ડરો અમર્યાદિત જવાબદારી ધરાવતા હોય
તો એ શેર હોલ્ડરો અમર્યાદિત જવાબદારીવાળી કંપની જે છે એને કહેવામાં આવે છે. શેર મૂડી હોય, શેર મૂડી ન હોય, શેર બહાર પાડ્યા હોય, શેર હોય, આ બધી બાબતોને છેલ્લે આપણે ઇન્ક્લુડ કરવાની છે. એટલે અત્યાર સુધી આપણે 5 કંપની જોઈ ગયા કે જે શેર મૂડીથી મર્યાદિત કંપની છે ટેબલ એ પ્રમાણે બનાવશે આવેદનપત્ર. બાંયધરીથી મર્યાદિત જવાબદારીવાળી જે કંપની છે જેમાં શેર મૂડી હોતી નથી ટેબલ બી પ્રમાણે બનાવશે. ત્યાર પછી આપણે જોયું કે બાંયધરીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની કે જેણે શેર બહાર પાડી દીધા હોય ટેબલ સી પ્રમાણે બનાવશે. ત્યાર પછી અમર્યાદિત જવાબદારીવાળી કંપની કે જેને શેર મૂડી હોતી નથી એ ટેબલ ડી પ્રમાણે બનાવશે. અમર્યાદિત જવાબદારીવાળી કંપની કે જેને શેર હોય છે ટેબલ ઈ પ્રમાણે પોતે જવાબદારીઓ નિભાવી અને પછી આવેદનપત્રનું નિર્માણ કરશે, એટલે આવેદનપત્રની રચના કરશે. આપણે શું જોયું તો કે કંપની ધારાના ટેબલ ABCDE જોગવાઈ મુજબનું છાપેલું યોગ્ય ફકરામાં અને અનુક્રમ નંબર સાથે આવેદનપત્રનું રચના કરવી જોઈએ. આવેદનપત્ર બનાવો તો કેવી રીતે? તો કે કંપની ધારાના ટેબલ ABCDE જેવી તમારી કંપની છે એ આધારે એના ટેબલને ધ્યાનમાં લઈ અને આવેદનપત્ર બનાવવાનું, એટલે કે એની જોગવાઈ મુજબનું બનાવવાનું. સાથે છાપેલું હોવું જોઈએ, હાથેથી લખેલું આવેદનપત્ર ચાલતું નથી અથવા વેલિડ ગણાતું નથી. તો કે જોગવાઈ મુજબનું હોવું જોઈએ, યોગ્ય ફકરામાં હોવું જોઈએ, એટલે કે એક પછી એક ફકરાની અંદર એના વ્યવસ્થિત રીતે એક સાથે ગૂંચવાડવાળું હોય અથવા ગૂંચવાડાવાળું હોય તો આપણને પણ એવું ઉકેલવામાં તકલીફ પડે છે. તો સામેવાળા વ્યક્તિ જે છે, રજિસ્ટ્રાર જે છે એ વ્યવસ્થિત, ક્યારેક બે વસ્તુઓ ભેગી થઈ જતી હોય, અલ્પ વિરામ પૂર્ણ વિરામમાં અમુક ભૂલો હોય તો અર્થના અનર્થ પણ સર્જાઈ જતા હોય છે. એટલે ખાસ કરીને જ્યારે આપણે લખીએ છીએ ત્યારે લખાણ ફકરાની અંદર હોય તો એ સુવાચ્ય બને છે. અનુક્રમ નંબર સાથે એનો અનુક્રમ નંબર એક પછી એનો જે નંબર 1 2 3 4 આપણે જે આપતા હોય અનુક્રમ નંબર પ્રમાણે એનું લખાણ હોવું જોઈએ. ધારો કે કોઈ શરત તમે નાખો છો તો એ શરતમાં લખવું જોઈએ કે ભાઈ અમારી શરત નંબર 1 આ છે, શરત નંબર 2 આ છે, શરત નંબર 3 આ એને અનુક્રમ નંબર કહેવાય. બરાબર? તો કે અનુક્રમ નંબર સાથે છાપેલું સુવાચ્ય રીતે યોગ્ય રીતે ફકરામાં અને ટેબલની જોગવાઈ અનુસાર હોવું આવશ્યક છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે એ જોશું કે સભ્યોએ શું કરવાનું છે, તો કે રજિસ્ટ્રારની સાક્ષીની અંદર સહી કરવાની છે. સભ્યોએ શું કરવાનું છે? રજિસ્ટ્રારની સાક્ષીમાં સહી કરવાની હોય છે. ત્યાર પછી છે કંપની ધારા 2013ની જોગવાઈ વિરુદ્ધનું આવેદનપત્ર ન હોવું જોઈએ. હંમેશા યાદ રાખવાનું, આપણને પહેલાં જ કીધું છે કંપની ધારા 2013ની જે જોગવાઈ છે એના મુજબનું આવેદનપત્ર હોવું જોઈએ, એના વિરુદ્ધનું આવેદનપત્ર ક્યારેય ન હોવું જોઈએ. આપણને એમ થાય આના કરતાં તો આ સારું છે અને આપણે આપણી રીતે જો આવેદનપત્ર બનાવતા હોય તો એ આવેદનપત્ર ચાલતું નથી, એટલે એના વિરુદ્ધનું ન હોવું જોઈએ. કંપની ધારાની જોગવાઈઓની વિરુદ્ધનું જો આવેદનપત્ર હોય તો એ રજિસ્ટ્રાર એને રદ બાતલ ગણે છે અથવા તો એને કેન્સલ કરી નાખે છે આવેદનપત્રને, તમારું રજિસ્ટ્રેશન ત્યાં જ અટકી જાય. ત્યાર પછીનો મુદ્દો, સંચાલક મંડળ દ્વારા શેર હોલ્ડરોની સામાન્ય સભામાં કંપની ધારા વિરુદ્ધ કોઈ ઠરાવ પસાર કરવામાં આવે તો પછી એ રદ બાતલ થાય છે. જો સામાન્ય સભા હોય શેર હોલ્ડરોની, જનરલી વર્ષે એક વખત સામાન્ય સભા એટલે કે AGM જેને કહેવાય, એન્યુઅલ જનરલ મીટિંગ, AGM એટલે કે એન્યુઅલ જનરલ મિટિંગ જે છે, એન્યુઅલ જનરલ મિટિંગ છે એ બનાવવામાં જ્યારે આવે ત્યારે એન્યુઅલ જનરલ મિટિંગ છે એ શેર હોલ્ડરની હોય છે. શેર હોલ્ડરોની વર્ષે જે સામાન્ય સભા મળે છે એ સામાન્ય સભામાં કંપની ધારા વિરુદ્ધનો કોઈ પણ ઠરાવ જો પસાર કરવામાં આવે તો એ રદબાતલ ગણાય. માત્ર આવેદનપત્ર નહીં પરંતુ સામાન્ય સભાનો કોઈ પણ એવો ઠરાવ કે જે કંપની ધારા અનુસાર ન હોય તો એને પણ રદબાતલ ગણવામાં આવે છે, એટલે કે એને કેન્સલ કરવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો આટલી બાબત છે તમારે નોટબુકની અંદર નોંધી લો ફટાફટ. આપણે જે તમે ટેબલ દોર્યું હતું એની અંદર 2 લીટી તમારે એડ કરવાની છે, લખો. નંબર 4 કરીને લખો. આપણે લાસ્ટ લખ્યું હતું નંબર 3 બાંયધરીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની કે જેણે શેર બહાર પાડ્યા હોય, ટેબલ સી. હવે આપણે લખો અમર્યાદિત જવાબદારીવાળી કંપની કે જેને શેર મૂડી હોતી નથી, ટેબલ ડી. અમર્યાદિત જવાબદારીવાળી કંપની જેને શેર મૂડી હોતી નથી, ટેબલ ડી. નંબર 5 અમર્યાદિત જવાબદારીવાળી કંપની જેને શેર હોય છે, ટેબલ ઈ.
ત્યાર પછી આ ટેબલને તમારે પૂરું કરી નાખવાનું છે અને નીચે લખો પોઈન્ટ આઉટ કરીને કંપની ધારાના ટેબલ ABCDE જોગવાઈ મુજબનું છાપેલું યોગ્ય ફકરામાં અનુક્રમ નંબર સાથે આવેદનપત્ર બનાવેલું હોવું જોઈએ. નેક્સ્ટ મુદ્દો લખો. સભ્યોએ સાક્ષીઓની હાજરીમાં સહી કરવી જોઈએ. સભ્યોએ સાક્ષીઓની હાજરીમાં સહી કરેલી હોવી જોઈએ. એના પછીનો મુદ્દો લખો. કંપની ધારા 2013ની જોગવાઈ વિરુદ્ધ આવેદનપત્ર હોવું જોઈએ નહીં. એના પછીનો મુદ્દો લખો. કંપની ધારાની જોગવાઈઓની વિરુદ્ધ જો આવેદનપત્ર બનાવવામાં આવ્યું હોય તો રદબાતલ ગણવામાં આવે છે. એના પછીનો લાસ્ટ મુદ્દો લખો કે સંચાલક મંડળ દ્વારા કે શેર હોલ્ડરોની સામાન્ય સભામાં કંપની ધારા વિરુદ્ધની જો કોઈ ઠરાવ પસાર કરવામાં આવે તો તે પણ રદબાતલ ગણવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું આપણે આવેદનપત્રના લક્ષણો. આવેદનપત્ર કયા ટેબલની આધારે તૈયાર થાય છે. 2013ની એવી તો કઈ જોગવાઈ છે કે જેના આધારે ટેબલની રચના કરવામાં આવે. તો ટેબલ ABCDE સુધી આપણે જોઈ ગયા છીએ. કઈ કંપની કયા ટેબલ અનુસાર પોતાનું આવેદનપત્ર બનાવશે એના વિશેની માહિતી મેળવી છે. દરેક ટેબલ મુજબ પોતાની આગવી જોગવાઈ હોય છે ને એ જોગવાઈના આધારે જ આવેદનપત્ર તૈયાર કરવામાં આવે છે. આવેદનપત્ર જે છે એ આપણા ધંધાની પારાશીશી છે, મહત્વનો અને પાયાનો દસ્તાવેજ છે. આપણી કંપનીનું બંધારણ છે, એટલા માટે આવેદનપત્ર તૈયાર કરતી વખતે ખૂબ જ સાવચેતી રાખવી આવશ્યક છે. તો આજે આપણે દરેક ટેબલ વિશે જોઈ ગયા. કયા ટેબલ અનુસાર કઈ કંપની જે છે, ધારો કે કઈ કંપની છે અને કયા ટેબલ અનુસાર આવેદનપત્ર બનાવવું, તો એના વિશેની વિગતો અહીંયા આપી છે. અને સાથે આપણે કઈ કઈ બાબતોની સાવચેતી રાખવી જોઈએ એના વિશેની પણ વિગતે માહિતી મેળવી છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ લેક્ચરને અહીંયા સુધી જ રાખીએ છીએ. અહીંયા આપણે અલ્પ વિરામ આપીએ છીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જોઈશું કે આવેદનપત્ર જે છે એનું મહત્વ શું હોય છે. તો એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈએ. તો ત્યાં સુધી તમારે ઘરે રહેવાનું છે, સુરક્ષિત રહેવાનું છે. કોરોના છે એ વધારે અત્યારે જેને કહેવાય કે ફેલાઈ રહ્યો છે, એટલે ખૂબ સાવચેતી રાખજો. સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરજો. હાથને સેનેટાઈઝ કરવાનું ભૂલતા નહીં. અને વિડીયો જે છે એમના વિડીયો માધ્યમથી આપણી સ્કૂલ સાથે તમે જોડાયેલા રહો. અને સ્ટે એટ હોમ, સ્ટે સેફ. ધન્યવાદ.